मैडम चौपाटी कोई शांति थी चालो चलो बता बिल्कुल सही करिए खाली पानी की रजूआत करिए अधिकार है पकड़ने लई जाए પણ આવી તો થોડી રહી છે દાદાગીરી કરીને તમને કઈ પૂછ્યું મને ખાલી બેસાડી દીધો મેં ખાલી પૂછ્યું કે આવી તો પકડીને કેમ લઈ જાવ છો એમાં મને બેસાડી દીધો ખાલી બસ અમે સરકારને શું કહેશો હું સરકારને શું કહું ગુજરાત સરકારને આ પોલીસોએ મને શેની માટે બેસાડ્યો પણ એ તો મને કહો મેં ખાલી પૂછ્યું એમાં મને બેસાડી દીધો તમારા વિસ્તારમાં નીલકંઠ સોસાયટીનો પ્રેસિડેન્ટ છું સાહેબ બરાબર તો પૂછું તો કરો ને કે તમે આ બધાને કેમ લઈ જાવ છો ખાલી પૂછ્યું એમાં તો કે તમે બેસી આ વાઈટ વાળા ભાઈ છે એને મને બેસાડ મારો વાંક શું એમ તમારા વિસ્તારમાં ચોરીઓ થાય કોઈ જોતું નથી સાહેબ ચોરીઓ થઈ આ એક જાતની દાદાગીરી થઈ ગઈ છે હવે ભાઈ મારી તબિયત મહિલાઓ શાંતિપૂર્ણ અને પોલીસે દમણ ગુજારીને એમની અટકાયત કરી છે દમણ અટકાઈ બાબત તો નથી પણ કાલે એક એપ્લિકેશન આપી કે થાળી વાટકા અને વગાડતા અને રોડને અડચણ થાય ને લો એન્ડ ઓર્ડર મુજબ વ્યાજબી ન લાગતા તેને અભિપ્રાય આપવામાં ન આપેલો આની તૈયારી રૂપે જે પ્રદર્શન કરતા એ વ્યાજબી નહોતું એટલે પોલીસે તે 7 લેડીઝ અને 8 જેન્ટ્સને ડિટેન કર્યા. અચ્છા, જે રીતે સોસાયટીની અંદર વિરોધ કરી રહ્યા હતા, રોડ પર આવે તો કોઈ પણ પ્રકારનો અત્યાચાર લોકોને અડચણ થાય, રોડ ઉપર આવવાની તૈયારી જ હતી એટલે પોલીસે કર્યા. પણ જ્યારે સોસાયટીમાં કરી રહ્યા હોય રોડ ઉપર આવે તે સમયે હા તો એની રાહતા ના જોવે મેડમ. સાહેબ નિયમ શું છે? સોસાયટીની આંગણે ઉભા રહીને પ્રદર્શન ના કરી શકે, ભેગા ના થઈ શકે? હવે ડિપેન્ડ કરે છે કે લો એન્ડ ઓર્ડર મુજબ પોલીસને શું લાગ્યું છે એ મુજબ કાર્યવાહી થાય. અચ્છા, આપના દ્વારા જ્યારે મહિલાઓ માગણી કરી રહી હતી, જે રીતે વાતચીત કરી રહ્યા હતા, મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા હતા, તે દરમિયાન આપના પોલીસ દ્વારા મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી હતી, આ કેટલું યોગ્ય વર્તન કહી શકો છો? મેં ત્યારે હાજર નહોતો એટલે મને ખ્યાલ નથી આ બાબતે. અચ્છા, જે રીતે પીઆઈની એક જવાબદારી ને એક ફરજ બનતી હોય છે કે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ બનતી હોય એને રોકવા માટે ત્યાં હાજર રહેવું, જે રીતે જ્યાં દરમિયાન કોન્સ્ટેબલ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું, પીઆઈ તો સ્થાન છોડીને જતા રહ્યા. પીઆઈ હાજર હતા સવારના. એના બાબતે ડિપાર્ટમેન્ટની બાબત છે. અને આપની મહિલા કોન્સ્ટેબલો જ્યારે મહિલાઓને ડિટેન કરી દીધી એના પછી હસીને જશ્ન મનાવી રહી છે, આ કયા પ્રકારનું પોલીસનું વર્તન? કયા પ્રકારનું જશ્ન તમારા ધ્યાનમાં? એટલે હસી રહ્યા હતા મોટે મોટેથી કે આપણે મહિલાઓને હસતું હોય તો એનો મતલબ કે જશ્ન મનાવવું એવું કોણે કીધું? માણસને એટલે એમને કોઈ વસ્તુ થાય એટલે પોલીસને મતલબ એકદમ સિરિયસ ગંભીર થઈ જવાનું તમે એવું માનો છો? તો તમે શું કહેવાય હસીને જશ્ન એટલે કયા પ્રકારનું જશ્ન? એમાં કઈ ત્યાં કઈ ફટાકડા ફોડતા હતા પોલીસ? હા એમને તો જશ્ન એટલે હું તમારી સાથે હસીને વાત કરું એનો મતલબ જશ્ન બનાવું છું? સાહેબ, હસવું એટલા માટે યોગ્ય નહોતું કે તમારા મહિલા કોન્સ્ટેબલોએ મહિલાઓને જે અહીંના મહિલાઓને અટકાયત કરી છે એમની સાડી, એમના બ્લાઉઝ, એમના એ પણ નીકળી ગયા હતા, ત્યાં સુધી એમને દમન કર્યું છે. સ્થળ ઉપર ત્યારે નહોતો એટલે એ બાબત હું કઈ નહીં. તો એ યોગ્ય છે? એ ગંભીર બાબત નથી? જો કર્યું હોય તો એ યોગ્ય નથી. ટીંગાટોળી કરીને લઈ જાય છે. કોઈ માણસ ના આવે તો ટીંગાડું મહિલાઓ સાથે પણ ના આવે તો તમે શું કરો? તમે એ જગ્યા હોય તો તમે શું કરો? ના આવે એટલે ટીંગાટોળી કરવાના, કપડા ખેંચી લેવાના. સાહેબ, 71 મારા ધ્યાને નથી એવું કોઈ કપડા ખેંચવાની બાબત. 71 વર્ષના દાદા ખાલી પૂછતા હતા, એમને ફેટ પકડીને અંદર બેસાડી દીધા, એમને શ્વાસ ચડી ગયેલો, અંતે પોલીસે પાણી પીવડાવવું પડ્યું. હોય તો એ ગંભીર નથી લાગતું? ગંભીર એ બાબતે તપાસ કરશે અમારા ડીસીપી સાથે છે, એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ઓકે.
ઓકે.